ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। આ વર્ષનું 82.56% રિઝલ્ટ આવ્યું છે, ત્યારે ગત વર્ષ 2023 કરતાં 17.94% પરિણામ વધ્યું છે। સુરતના ગઢપુર વિસ્તારમાં આવેલ ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી સ્કૂલ અને પરિવારનું નામ રોશન કર્યું છે। ભક્તિ સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સ્કૂલના વિદ્યાર્થીઓને સ્કૂલના શિક્ષકો દ્વારા ખૂબ જ સરળ રીતે પરીક્ષા આપી શકે તે માટે તમામ માહિતી આપવામાં આવી હતી। આ સાથે તેમને રહેલા ડાઉટ પણ ક્લિયર કરી આપવામાં આવતા હતા। સ્કૂલના વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવતા વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ છવાયો છે। આ સાથે જ ગીતના તાલે ગરબા રમી પોતાની ખુશી વ્યક્ત કરી હતી। આજના પરિણામને લઈને વિદ્યાર્થી પૂર્વ વેકરિયાએ જણાવ્યું હતું કે મારે ધોરણ 10 માં A1 ગ્રેડ સાથે 97.85% અને 99.25 PR આવ્યા છે। આગળ હવે એન્જિનિયરિંગ કરવાની ઈચ્છા છે। મારા પિતા રત્ન કલાકાર છે અને માતા હાઉસવાઈફ છે। વધુમાં વિદ્યાર્થીની નાકરાણી યાનાએ જણાવ્યું હતું કે મારે 99.45 PR અને 95.16% આવ્યા છે। મારી મહેનતની સાથે માતા પિતા અને શિક્ષકોનો સારો એવો સપોર્ટ મળ્યો છે। હવે આગળ મારે IT ફિલ્ડમાં જવું છે। મમ્મી 12 પાસ છે અને પિતા પરેશભાઈ 10 પાસ છે અને એમ્બ્રોઇડરી મશીન ચલાવે છે। તો નિધિ વિક્રોતર નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે મારે ધોરણ 10 માં 98.65 PR અને 91.89% આવ્યા છે। હવે મારે આગળ એન્જિનિયરિંગ કરવું છે। પરિવારનો સારો સપોર્ટ મળ્યો। પિતા ઓટો ગેરેજનું કામ કરે છે। મારું નામ વિક્રોતર નિધિ છે। કેટલી ટકાવારી આવી શું કહેશો? મારે 98.89% અને 91.89% આવ્યા છે। આ વર્ષ દરમિયાન કેવી મહેનત રહી? વર્ષ દરમિયાન ખૂબ જ અથાગ પરિશ્રમ કર્યો હતો, ત્યારે એટલું સારું પરિણામ મેળવ્યું છે અને સર અને ટીચર્સનો ખૂબ જ સપોર્ટ હતો, ત્યારે એટલા હું A1 ગ્રેડ મેળવી શકી। શું કહેશો, આનો શ્રેય કોને આપશો? આનો શ્રેય હું મારા સર, ટીચર્સ અને પેરેન્ટ્સને આપું છું। આગળ જઈને શું બનવા માંગો? એન્જિનિયરિંગ કરું છું। મમ્મી પપ્પા શું કરે? મારા પપ્પા ઓટો ગેરેજનું કામ કરે છે, ગેરેજ છે, અને મારા મમ્મી હાઉસવાઈફ। જસ ચેતનભાઈ છે। હું હાલમાં ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું। ધોરણ 10માં મારે બોર્ડની એક્ઝામમાં 567 માર્ક્સ આવ્યા છે। 94.5% સાથે હું સારા પરિણામ સાથે ઉત્તીર્ણ થયો છું। મારા આ પરિણામ પાછળ મારા શિક્ષકો તેમજ શાળા પરિવારના તમામ સભ્યોનો ઘણો ખરો ફાળો રહ્યો છે। મેં મારી એક્ઝામ દરમિયાન મારા પિતાશ્રીનું અવસાન પામ્યા હતા। તેમ છતાં અડગ મનથી શિક્ષકોના અડગ પ્રયાસથી હું આ પરીક્ષા આપીને સારા માર્ક્સ થકી ઉત્તીર્ણ થઈ શક્યો। એ બદલ શિક્ષકો અને શાળા પરિવારના તમામ સભ્યોને આભાર। આ વર્ષે રિઝલ્ટ આવ્યું એમાં પણ અમારી કઠોદરા વિસ્તારની ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર બાળકોએ 100% પરિણામ પ્રાપ્ત કર્યું છે। જ્યારે અમારી બાળકોમાં 27 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મર્યાદિત સંખ્યામાંથી, આપણે એવું નથી કે ખૂબ વધારે સંખ્યા હોય ને એમાંથી, એટલે મર્યાદિત સંખ્યામાંથી 27 બાળકોએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે, જ્યારે 49 બાળકોએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલું છે અને શાળાનું પરિણામ 100% છે। ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓમાં ખુશી, શિક્ષકોમાં કેવી ખુશી? સ્વાભાવિક છે કે ભાઈ પ્રયત્નો કર્યા પછી જે સફળતા મળતી હોય એ સફળતાની ખુશી જ કંઈ અનેરી હોય છે, જેનો શબ્દમાં વર્ણન કરી શકાય જ નહીં। દીકરી છે, એમના પિતા હા, જો અમારી શાળાની અંદર એક દીકરી છે જેની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી છે, જે એના પિતાશ્રી ગેરેજનું કામ કરે છે, પણ તેમ છતાં બાળકોએ હિંમત ન હારી, આર્થિક પરિસ્થિતિનો સામનો કરતા હોવા છતાં પણ એણે સતત પ્રયત્નો ચાલુ રાખ્યા અને જ્યારે આજે જો એણે A1 ગ્રેડ પ્રાપ્ત કરીને ખૂબ જ સારી એવી સફળતા પ્રાપ્ત કરી છે। જ્યારે અમારી શાળાની અંદર એક દીકરો એવો પણ છે કે જેનું ચાલુ એક્ઝામ દરમિયાન એના પિતાનું અવસાન થઈ ગયું હતું, પરંતુ અમારા સ્કૂલના સ્ટાફ મિત્રોએ એને હંમેશના માટે સપોર્ટ કરીને એને પણ A1 ગ્રેડને પ્રાપ્ત કરાવેલ છે।